I am one man army. And I am only my society. I am only my world. હું એકલો જ છું, મારી દુનિયા અને મારો સમાજ. બસ બસ. હવે જ્યારે મારા સમાજમાં હું એક જ સંબંધી છું, મને ઓળખનારો છું, તો બહુ જ ઈમાનદારીથી કહું, હવે મારે પ્રતિષ્ઠાની શી જરૂર? તો મને કોઈ પ્રેમ જ નહીં કરતું હોય ને મારી જરૂર નથી, ને કોઈ પ્રેમ જ નથી, હું ઓળખતો જ નથી, તો પ્રેમ નહીં કરે, નફરત પણ નહીં કરે. મને સાચું કહું, મને મારી જાતને બહુ જ વાલ કરવાનો સમય, મોકો, તક મળી ગઈ. મને એવું લાગે છે હું એકલો બેઠો છું અને હું મારી દુનિયા બની ગયો છું. મારી દુનિયામાં કોઈની જરૂર નથી. અને જ્યારે કોઈની જરૂર નથી, તો સાચું કહું તો મારી અંદર સદગુણ કે દુર્ગુણ છે એની ખબર જ મને કેવી રીતે પડશે? કેમ કે સદગુણ અને દુર્ગુણ ચકાસવા માટે તો ભીડમાં, વસ્તીમાં જવું પડશે ને. મને ગુસ્સો આવે છે કે નહીં, મને નફરત થાય છે કે નહીં, મને લોભ લાલચ થાય છે કે નહીં, એ બધું જોવા માટે સમાજમાં જવું પડે. મારો તો સમાજ જ નથી. હું જ મારો સમાજ. તો એની અંદર મારા સદગુણ ને મારા દુર્ગુણની જરૂર જ છે. મારે માત્ર મારી જરૂર છે. માત્ર અને માત્ર મારે મને જ જોયા કરવાનું, માત્ર મને જ વાલ કરવાનું, મારી સાથે જ જીવવાનું, માત્ર મારી જ સંભાળ લેવાની. મને કોણ નડી શકે? કોણ નડી શકે? આ ઈશ્વર અડી શકે? એની પાસે ટાઈમ જ ક્યાં છે?